કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુના શ્રી ત્યાગરાજ સ્વામી મંદિર ખાતે પૂજા અર્ચના કરી। તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્રી ત્યાગરાજ સ્વામી મંદિર ખાતે પૂજા અર્ચના કરી। આ પ્રસંગે મંત્રીએ મંદિરના પવિત્ર વાતાવરણમાં શાંતિ અને ભક્તિનો અનુભવ કર્યો। નિર્મલા સીતારમણના આ મંદિર પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શકે। મંત્રીએ મંદિરના પવિત્ર પરિસરમાં વિધિ-વિધાન સાથે પૂજા કરી અને ભગવાન ત્યાગરાજ સ્વામીના આશીર્વાદ મેળવ્યા। આ પ્રસંગે મંદિરના પંડિતોએ મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ પૂર્ણ કરી અને મંત્રીઓને આશીર્વાદ આપ્યા। નિર્મલા સીતારમણે મંદિરના પવિત્ર પરિસરમાં શાંતિ અને ભક્તિનો અનુભવ કર્યો અને જણાવ્યું કે આ મંદિરના પવિત્ર વાતાવરણમાં મને ખૂબ શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ છે। મંદિરના પંડિતોએ મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ પૂર્ણ કરી અને મંત્રીઓને આશીર્વાદ આપ્યા। નિર્મલા સીતારમણે મંદિરના પવિત્ર પરિસરમાં શાંતિ અને ભક્તિનો અનુભવ કર્યો અને જણાવ્યું કે આ મંદિરના પવિત્ર વાતાવરણમાં મને ખૂબ શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ છે।